કે નાટક કંપનીમાં જે માણસોએ કામ કર્યું હોય ને એ બીજી કોઈ નોકરી ન સ્વીકારીએ. એનું કારણ શું? બીજી નોકરી તો આખો મહિનો કરો ત્યાં પગાર ભેળા થાવ ને, અને આ તો હખે દેખીએ હાંજ પાડી દે ત્યાં 92 લાખ માળવાનો ધણી થઈને ઊભો રહે, રાત પડે રાજા ભરથરી થાય. હવે એ દીનો નોકરી કરતો હોય કોઈ નહીં. અને કાયમ નાટકમાં પાત્ર ભજવીને એક જણો આખી જિંદગી રાણા પ્રતાપનું પાત્ર ભજવ્યું ને એમાં પછી થઈ ગયો ગાંડો. તો એ બખ્તર ને ભાલું એમ લઈને જ ફર્યા કરે પ્રતાપ. એમાં એકવાર પ્રતાપ બસમાં ચડી ગયા. હવે એના બખ્તરના પતરા માણાને લાગે, ભાલું આમ ઉપલ્યા પતરાને અડી રહ્યું. કંડક્ટરને એમ છે બીજું કાંઈ નહીં પણ ખાડો આવશે ને ફાંકું પાડશે બસમાં. પ્રતાપ વચ્ચે ઉભા રહેલા, કોઈથી ના પડાય નહીં, કોઈનાથી કાંઈ કહેવાય નહીં, અને બસ તો એમને ઉપડી. પણ કંડક્ટર ઘણો બુદ્ધિશાળી હતો. વગડો જ્યાં આવ્યો ને ધડ ટોકરી મારીને કે ચિત્તોડગઢ, પ્રતાપ ઉતરી ગયા. ચિત્તોડ આવ્યું પછી પ્રતાપથી રહેવાય નહીં બસમાં.